નવસારી શહેરની પ્રથમ મહાનગરપાલિકાના પ્રથમ મેયર બન્યા છે અશોકભાઈ ધોરાજીયા। કેયુરીબેન દેસાઈને ડેપ્યુટી મેયર પદ મળ્યું છે, જ્યારે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન મુકેશ અગ્રવાલને જવાબદારી સોંપવામાં આવી। શાસક પક્ષના નેતા તરીકે નરેશ પુરોહિત, જ્યારે દંડક તરીકે રાકેશ પટેલની નિયુક્તિ કરવામાં આવી છે। તો નવસારીથી પણ એક મહત્વપૂર્ણ અપડેટ, નવસારીમાં પણ મેયર અને ડેપ્યુટી મેયરની જાહેરાત થઈ ગઈ। નવસારી શહેરના પ્રથમ મહાનગરપાલિકા બન્યા બાદ આ પહેલા મેયર અશોકભાઈ ધોરાજીયા તરીકે નામ આવ્યું છે અને કેયુરીબેન દેસાઈને ડેપ્યુટી મેયર પદ મળ્યું છે। નવસારી આ વખતે મહાનગરપાલિકા બન્યા પછી આ પહેલી ચૂંટણી મેયરની અને પહેલા મેયર બન્યા છે અશોક ધોરાજીયા, જ્યારે કે ડેપ્યુટી મેયર પદ મળ્યું છે કેયુરીબેન દેસાઈને, એટલે કે મહિલા ઉમેદવારને ડેપ્યુટી મેયર પદ મળ્યું છે, જ્યારે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન મુકેશ અગ્રવાલને જવાબદારી સોંપવામાં આવી છે। શાસક પક્ષના નેતા તરીકે નરેશ પુરોહિત, જ્યારે દંડક તરીકે રાકેશ પટેલની નિયુક્તિ કરવામાં આવી છે। વધુ માહિતી મેળવીએ નવસારીથી સંવાદદાતા ભાવિન પટેલ મારી સાથે જોડાયા છે। ભાવિન, નવસારી પહેલી મહાનગરપાલિકા અને પહેલા મેયર પદાધિકારીઓની વરણી થઈ છે, શું વધુ અપડેટ? ચોક્કસથી પંકજ, જે નવસારી મહાનગરપાલિકા બન્યા બાદ આજે પ્રથમ આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાઈ હતી અને આજે 28 દિવસ બાદ જે નવસારી શહેરને જે પ્રથમ મેયર જે મળવા જઈ રહ્યા છે અશોક ધોરાજીયા છે, સંગઠનમાં ખૂબ જ સારી એવી એમની પકડ છે અને એના કારણે જ પાર્ટી એમના પર જે છે જવાબદારી દોરી છે અને પ્રથમ મેયર તરીકે અશોકભાઈ ધોરાજીયા છે એમની નિયુક્તિ કરવામાં આવી છે। ડેપ્યુટી મેયર તરીકે કેયુરીબેન દેસાઈ છે એમની છે નિયુક્તિ કરવામાં આવી છે અને જે સ્ટેન્ડિંગ કમિટી છે મહત્વની જે જવાબદારી છે એ મુકેશ અગ્રવાલ છે એમને પણ જે સ્ટેન્ડિંગ કમિટીના જે ચેરમેન બનાવવામાં આવ્યા છે। એટલે કે પંકજ, નવસારી શહેરને જે મહાનગરપાલિકા બન્યા બાદ જે પ્રથમ જે મેયર મળ્યા છે અશોક ધોરાજીયા, એમની સંગઠનાત્મક ખૂબ જ સારી એવી પકડ છે અને કાર્યકર્તાઓમાં પણ સારી એવી એમનું છાપ અને કડક સ્વભાવ મિજાજના છે। એટલે ચોક્કસથી નવસારી શહેરને આ વખતે જે પ્રથમ મેયર જે મળ્યા છે એમાં ક્યાંક ને ક્યાંક ચોક્કસથી નવસારી શહેરના જે વિકાસમાં છે એમનો મહત્વનો પણ એક ફાળો રહી શકે એમ છે। પંકજ જી ભાવિન, આભાર માહિતી આપવા માટે। તો મનપાના આ પ્રથમ મેયર અને ડેપ્યુટી મેયરના નામની જાહેરાત થઈ છે। શાસક પક્ષના નેતા તરીકે નરેશ પુરોહિતના નામની જાહેરાત થઈ છે, દંડક તરીકે રાકેશ પટેલની નિયુક્તિ કરવામાં આવી છે। તો નવસારી શહેરને પહેલા મેયર મળ્યા છે, અશોક ધોરાજીયાના નામની જાહેરાત થઈ છે, જ્યારે ડેપ્યુટી મેયર કેયુરીબેન દેસાઈ